જ્યાં સૌરાષ્ટ્રનું રાજનીતિનું એપિસેન્ટર ગણાતા રાજકોટ જિલ્લા પંચાયતની ભાજપના ઉમેદવારોની યાદી અત્યારે જાહેર થઈ ચૂકી છે। જી હા, હવે સૌરાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સૌથી પહેલી યાદી એ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકોની યાદી અત્યારે જાહેર થઈ છે, જેમાં અલગ અલગ બેઠકોના ઉમેદવારો અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે। આણંદ પર જિલ્લા પંચાયત બેઠક પરથી જયેશભાઈ રતિભાઈ પીપળિયાને મેદાને ઉતારવામાં આવ્યા, તો આટકોટ જિલ્લા પંચાયત બેઠક પરથી ગૌતમભાઈ અમરસિંહભાઈ ડોબરિયાને એ મેદાને ઉતારી દેવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, તો જિલ્લા પંચાયતની નીચે આવતી તમામ તાલુકા પંચાયતોના ઉમેદવાર પણ અત્યારે જાહેર કરી દીધા છે। ગોંડલ, આંબારડી, અરડક, લીંબાસિયા તમામ એ જે બેઠકો છે તેમાં તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે કે હવે સૌરાષ્ટ્રની જે યાદી છે, જેમની ઉપર સૌ કોઈની નજર રહેલી હતી, તે યાદી આવવાની શરૂઆત થઈ ચૂકી છે। રાજકોટથી તેમની શરૂઆત થઈ છે અને રાજકોટ ગ્રામ્યની અંદર એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના એ જે યાદી છે તે સામે આવી રહી છે। મારી સાથે સીધા જ ન્યૂઝરૂમથી કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, સૌ કોઈની નજર સૌરાષ્ટ્ર ઉપર હતી અને હવે તેમની શરૂઆત એ અત્યારથી થઈ ચૂકી છે। રાજકોટ ગ્રામ્યના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યાદી અત્યારે જાહેર થઈ ગઈ છે। ક્યાં ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની અંદર મેદાને ઉતાર્યા છે? બિલકુલ ઉમંગ, જે રીતના એ લાંબા સમયથી આ રાહ જોવાઈ રહી હતી કે રાજકોટના પત્તા ક્યારે ખુલશે, ત્યારે હવે રાજકોટ જિલ્લાના એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો છે તે જાહેર કરી દીધા છે। 33 જિલ્લા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ એ સામે આવી ચૂક્યું છે। વાત કરીએ રાજકોટ જિલ્લા પંચાયતની, તો આણંદ પર જે જિલ્લા પંચાયત બેઠક છે તેની ઉપરથી જસ્મીન પીપળિયાના નામ ઉપર આખરે મોહર લાગી છે, તો આટકોટ ઉપરથી નિલેશ હિરપરાના નામની જાહેરાત કરી છે। બેડી બેઠક કે જ્યાં સુમિતાબેન રાજેશભાઈ ચાવડા એટલે કે ત્યાં ફરીથી આહિર ચહેરાને મેદાને ઉતારવામાં આવ્યા છે। સુમિતાબેન ચાવડા કે જે બેડી બેઠક ઉપરથી ગઈ ટ્રમમાંથી પણ ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા, અને સાથે સાથે રાજેશ ચાવડા એટલે કે રાજકોટ જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકેલા નાગદાન ચાવડાના ભત્રીજાના ધર્મપત્નીને ટિકિટ આપવામાં આવી છે અહીંયાથી। સાથે જ રાજા ચાવડા કે જેઓ એ સરકારી હોસ્પિટલ એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ તેઓ અત્યારે પદ ઉપર છે, અને તેની પત્ની એટલે કે સુમિતા ચાવડાને ફરીથી ભારતીય જનતા પાર્ટીએ કામના આધારે અહીંયાથી મેદાને ઉતાર્યા છે। વાત કરીએ ભડલા બેઠક ઉપરથી, તો ભડલા બેઠક ઉપરથી રમીલાબેન ખૂટના નામ ઉપર આખરે પાર્ટીએ મોહર લગાવી છે। વાત કરીએ ભડલી બીજી બેઠક, તો અમરીશભાઈ ચૌહાણના નામની અહીંયા ફાઇનલ છે તે કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરીએ જામકનોડા બેઠક કે જ્યાં એ પુષ્પાબેન રાદડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ વાત કરીએ દુમિયાણી બેઠક ઉપરથી ભારતીબેન હુંબલ એટલે કે આહિર ઓબીસી ચહેરાને તક આપવામાં આવી છે। અને વાત કરવામાં આવે કોટડા સાંગાણી બેઠકનું થોડી વખત પહેલા જ મેં તમને કહ્યું હતું કે એ અર્જુન ખાટરિયા કે જેઓ કોંગ્રેસમાંથી થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, એ અર્જુન ખાટરિયા કે જેઓ લાંબા સમયથી ત્યાં જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા હતા, જીતતા આવતા હતા, અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક અહીંયા ભારતીય જનતા પાર્ટીએ એ જે તેમના નિયમો છે તેના ઉપર ખાસ ધ્યાન રાખ્યું છે। 3 ટર્મથી વધારે લડી ચૂકેલા અર્જુન ખાટરિયાને અહીંયાથી ટિકિટ છે તે કાપવામાં આવી છે, પણ સામે પક્ષે એમના ભત્રીજા એટલે કે યુવરાજ ખાટરિયાને અહીંયાથી ટિકિટ આપવામાં આવી છે। કોટડા સાંગાણીની એ જિલ્લા પંચાયતની સીટ ઉપર એ અર્જુન ખાટરિયાની ટિકિટ કાપી અને યુવરાજ ખાટરિયાને અહીંયાથી પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે। તો વાત કરવામાં આવે લોધિકા બેઠક કે જ્યાં એ દિલીપ સરવૈયા એટલે કે ધીરુભાઈ સરવૈયાના પરિવારને અહીંયાથી ટિકિટ આપવામાં આવી છે। સાથે જ વાત કરીએ મોટી મારડ, તો જ્યાંથી અંજુબેન મુછડિયાના નામ ઉપર આખરી જે લાંબી ચર્ચાઓ વિવાદો બાદ આ નામની છે તે જાહેરાત કરવામાં આવી છે। અને વાત કરીએ મોવિયા બેઠક, તો મોવિયા બેઠક ઉપરથી એ વાત કરીએ તો રાજેશભાઈ લખુભાઈ ડાંગર એટલે કે રાજાભાઈ લખાભાઈ ડાંગર મૂળ સુલતાનપુરના રહેવાસી, સુલતાનપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ગઈ ટ્રમમાં તેઓ 5 વર્ષ માટે એ ચૂંટાયા હતા। ત્યારબાદ એ બેઠક છે તેમાં સમીકરણો ચેન્જ થયા, ત્યારબાદ રાજુભાઈ ડાંગરને હવે મોવિયાની બેઠક ઉપરથી છે તે ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। રાજુભાઈ ચાવડા કે જેઓ એ
જયરાજસિંહ જાડેજાના જૂથના માનવામાં આવે છે, ગણેશ ગોંડલના અંગત માનવામાં આવે છે અને તેના જ લોબિંગના આધારે મોવિયાની અંદર એક આહિર ચહેરાને આ વખતે તક આપી એટલે આ પાર્ટી એક મહત્વનો અને બહુ ખૂબ મોટો નિર્ણય કહી શકાય, કેમ કે મોવિયા જિલ્લા પંચાયત બેઠક છે તેની વસ્તીની ગણતરી કરવામાં આવે તો સૌથી વધારે ત્યાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે અને આ બેઠક ઉપરથી આહિર ચહેરાને મેદાને ઉતાર્યો છે ભારતીય જનતા પાર્ટીએ. સાથે વાત કરીએ પડધરીની તો પડધરીમાં રાધિકાબા જાડેજાના નામ ઉપર પાર્ટીએ આખરી મોહર મારી છે. આ એ વિસ્તાર કે જ્યાં જ્યારે પરસોત્તમ રૂપાલા વિવાદ લોકસભાની ચૂંટણી વખતે થયો હતો ત્યારબાદ ક્ષત્રિય સમાજ ત્યાં નારાજગી છે તે પણ જોવા મળી હતી, એટલે કે ક્ષત્રિય સમાજને પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક પ્રભુત્વ આપવામાં આવ્યું છે, સ્થાન આપવામાં આવ્યું છે અને તેનું કાસ્ટ બેલેન્સિંગ છે તે પણ ખૂબ વ્યવસ્થિત રીતના ભારતીય જનતા પાર્ટી આ વખતે પાર પાડ્યું છે. અને વાત કરીએ હવે પારડી બેઠકની તો પારડી બેઠક ઉપર શીતલબેન ભુવા એટલે કે પાટીદાર મહિલા ચહેરો છે તેને અહીંયા મેદાને ઉતારવામાં આવ્યા છે. પેઢલા બેઠક કે જ્યાં નરસિંહભાઈ સોજિત્રાના નામની જાહેરાત કરી છે કે જે ચહેરો કે જેને ફરી વખત એ પાર્ટીએ વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. સાથે જ સત્તાધાર કે જ્યાં વિલાસભાઈ ઢાકેચાના નામની જાહેરાત કરવામાં આવી છે અને જે નામોની જે ચર્ચાઓ ચાલી રહી હતી એમાંના કેટલાક ચહેરાઓ છે તેમને પાર્ટીએ ફરીથી તક આપી છે. વિછિયા બેઠક કે જ્યાં લીલાબેન રાજપરાના નામની જાહેરાત કરી છે, ત્યાં કોળી વોટ બેંક આધારિત છે તે ચૂંટણીઓ લડાતી હોય છે એટલે ત્યાં પણ કોળી ચહેરો છે તે જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વાત કરવામાં આવે વીરપુરની તો જ્યાં પૂનમબેન વઘાસિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ ગણીએ તો 33 જિલ્લા પંચાયતના તમામના સમીકરણો કંઈક આ રીતના ગોઠવાના છે. મોવિયા બેઠક કે જ્યાં રાજુ ડાંગર પાટીદાર વસ્તી હોવા છતાં પણ આહિર ચહેરો ઉતારવામાં આવ્યો. કોટડા સાંઘાણી જિલ્લા પંચાયતની બેઠક કે જ્યાં થોડી વખત પહેલા જ મેં તમને કહ્યું હતું કે ત્યાં એ ઘનશ્યામ ખાટરિયાની ટિકિટ એ કપાવવાનું ક્યાંક ને ક્યાંક નક્કી એટલા માટે માનવામાં આવતું હતું કેમ કે ઘનશ્યામ ખાટરિયા કે જેઓનું ત્યાં પ્રભુત્વ પણ છે, સ્વચ્છ છબી ધરાવે છે, પણ પાર્ટીએ બનાવેલા નિયમો એટલે કે 3 ટર્મથી વધારે એ ચૂંટણી લડી ચૂકેલાઓને અહીંયા ટિકિટ ન આપી એવું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે કે ઘનશ્યામ ખાટરિયાના પરિવારને જ અહીંયા ટિકિટ છે તે આપવામાં આવી છે. એટલે કે યુવરાજ ખાટરિયાના નામ ઉપર પાર્ટીએ આખરી મોહર લગાવી છે. યુવરાજ ખાટરિયા કે જે ઘનશ્યામ ખાટરિયાના ભત્રીજા અર્જુન ખાટરિયાના ભત્રીજા થાય છે અને તેના નામની જાહેરાત કરી છે. સાથે વાત કરીએ વેરાવળની તો જ્યાં ધર્મેન્દ્ર ટીલાળાના નામ ઉપર પાર્ટીએ આખરી નિર્ણય નક્કી કર્યો છે. તો શિવરાજગઢ બેઠક કે જ્યાં એ પાટીદાર બહુલ્ય વિસ્તાર છે ત્યાં લાલજીભાઈ ટીલાળાના નામ ઉપર છે પાર્ટીએ નામ આપવાનું નક્કી કર્યું છે. એટલે કે આ તમામ જે સમીકરણો છે ત્યાં કાસ્ટ બેલેન્સિંગ કરવામાં આવ્યું છે. તો ક્યાંક એ જે બિનવિવાદિત ચહેરાઓ છે તેને તક આપવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે તો એ કોટડા સાંઘાણી બેઠક કે જે એ કોટડા સાંઘાણી બેઠક ઉપર પણ આ વખતે પાર્ટીએ સ્પષ્ટ છબી અને ચોખ્ખા ઉમેદવાર કરતા નવા ઉમેદવારને તક આપી છે. એટલે કે યુવરાજ ખાટરિયાના નામની જાહેરાત કરવામાં આવી. સાથે વાત કરીએ બેડીની તો બેડી ઉપર પણ નાગદાનભાઈ ચાવડાના ભત્રીજા એટલે કે રાજેશ ચાવડાના ધર્મપત્ની સુમિતા ચાવડાના નામની ઉપર જાહેરાત કરી. આવા તમામ જે ચહેરાઓ છે કોકને રિપીટ કરવામાં આવ્યા છે કામના આધારે, તો કોકને એ જવાબદારી એ બીજા ઉમેદવારોને જીતાડવાની આપવામાં આવી છે. અને સાથે જ વાત કરીએ એ દળવા સતાપર સહિતનો જે આહિર વિસ્તાર છે કે જ્યાં આહિરની વસ્તી એ નિર્ણાયક ભૂમિકામાં છે, ત્યાં પણ એ પાર્ટીએ કાસ્ટ બેલેન્સિંગ કરી અને ખૂબ મહત્વના જે ચહેરાઓ છે તેની ઉપર ચર્ચાઓ કરી અને અંતે પાર્ટીએ નિર્ણય છે તે અત્યારે ભલે મોડો નિર્ણય જાહેર કર્યો પણ વિવાદ ન થાય, કોઈ નારાજગીના સૂર ના ઉઠે તેવા પ્રકારનો નિર્ણય પાર્ટીએ અત્યારે જાહેર કર્યો છે. સૌથી વધારે નજરે રાજકોટ ઉપર હતી અને અંતે પાર્ટીએ પત્તા રાજકોટના પણ ખોલવાની શરૂઆત કરી છે. એટલે કે હવે રાજકોટના ચિત્રો પણ થોડીક જ વારમાં સ્પષ્ટ થઈ જશે કે અહીંયા કેવા પ્રકારની લડાઈ રહેશે. પણ આ રીતનું કંઈક લિસ્ટ અત્યારે સામે આવી રહ્યું છે. ઉમંગ જોવાનું રહેશે કે આ તમામ ચહેરાઓ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં કેટલા મહત્વના કારગર સાબિત થાય છે અને જે લોકોના નામ કપાણા છે તેમાંના કેટલા ચહેરાઓ એ નારાજ થાય છે કે પછી બીજાને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.